ઓગણી હાન ઘોડી લઈ અને રણ મેદાનમાં જાતો તો ત્યારે પોતાની માં હામી મળી અને ઘોડાની લગામ ઝાલી અને ઈ શૂરવીરને કહેવા લાગી, દીકરા ક્યાં જાશ? કે માં રણ મેદાનમાં ગુંગિયા ઢોલ વાગે છે, રણ મેદાનમાં જાઉં છું. ત્યારે એની માએ એને એવો ઉત્તર વારીને કીધું કે દીકરા રણ મેદાનમાં જાતો ભલે જા, પણ પીઠ દેખાડીને પાછો ન આવતો. દીકરા મારા ધાવણ નો લજાવતો. આ જે શૂરવીર છે ને મારો બાપલો, હકીકતની વાત, શૂરવીર છે મારો બાપલો. એની એક આજ માં જેને જનતા કહેવાય, એના સંસ્કારની મારો બાપલો ખેતીની માલિપાજી રેમો હોય. આ શૂરવીરની વાત છે. ત્યાંથી ડગલું ભરે પોતાની બેન હામી મળે ને એમ કહેવાય છે, ઘોડાની લગામ ઝાલીને પૂછે છે, વિરાજ ક્યાં જાશ? કે બેન રણ મેદાનમાં જાઉં છું. કે ભાઈ રણ મેદાનમાં જાતો ભલે જા, પણ પીઠ દેખાડીને પાછો ન આવતો, નકર 7 દિવસ પછી મારા લગ્ન છે, તને મારા માંડવામાં જવતલ નહીં હોમવા દવા. ત્યાંથી જ્યાં ડગલું ભરે પોતાનું અડધું અંગ જેને કહેવાય, એની પત્ની સામે મળીને એને કહેશે કે ધણી કાં જાવ છો? ત્યારે એને ઉત્તર વારીને કીધું કે રણ મેદાનમાં જાવ છું. ત્યારે એની પત્નીએ એના પતિને કીધું કે ધણી રણ મેદાનમાં જાતા હોય તો ભલે જાવ, પણ એક વાત મારી સાંભળતા જાવ. કે બોલો કે રણ મેદાનમાં જાવ છો? કે હા. કે પીઠ દેખાડીને પાછા ન આવતા, કારણ કે કથા રણ મે જાય કે પીઠ ના દેતા લગા, નકર મારી સાહેલી મન મેણા બોલશે. એ તું તો કોક કાયર ઘરની નાર ધણી રણ મેદાનમાં જાવ તો પીઠ દેખાડી ન આવતા, નકર હું કુવા કાંઠે પાણી ભરવા જઈશ ને, ત્યાં મને મારી સાહેલી મેણા બોલશે, તું કોક કાયર ઘરની નાર છો. અને એથી વિશેષ વાત કરું ને કે રણ મેદાનમાં જાવ છો, જો પીઠ દેખાડીને પાછા આવ્યા ને તો અત્યાર લગી આપણે પતિ પત્નીના સંબંધ હતા, પછી તમે મારા ભાઈ ને હું તમારી બેન. આ શૂરવીર કહેવાય. પછી આખી વાતનો પ્રાણ જ્યાં પડ્યો હોય, શૂરવીર હોય એના સંતાન શૂરવીર જ થાય. હા, એ દાખલો તમારે કાઢી લેવાનો. ચોર હોય એના સંતાન ચોરી કર્યા વગર રહે જ નહીં. આ લોહીના ગુણ છે એવો શૂરવીર. અને એ શૂરવીરની 7 વર્ષની દીકરી ઘોડાની લગામ ઝાલીને કીધું, બાપુ કાં જાવ છો? કે દીકરી રણ મેદાનમાં જાવ છો. ત્યારે એની દીકરી 7 વર્ષની હતી. એને કીધું કે બાપુ રણ મેદાનમાં જાવ છો તો મારા હાટુ એક વસ્તુ લેતા આવજો. ત્યારે આપને ટેકો દઈ દે એવો બાપ ભાંગીને ભૂકો થઈ ગયો. હું કે બજારમાં હટાણા કરવા નથી જતો, રણ મેદાનમાં જાવ છું. મારી દીકરી મારી પાસે શું મગઈ છે બાપ? કે બાપુ તમે મુંજામાં મારે જે વસ્તુ જોઈશે એ રણ મેદાનમાં મળે છે કે બજારમાં નથી મળતી? કે માંગી દીકરી. કે બાપુ હાઈતમ આઈટમમાં તમે જે ઢીંગો લઈ દીધો તો ભાઈ એનું માથું તોડી નાખ્યું છે, એકાદા દુશ્મનનું માથું લેતા આવજો. મારે ઢીંગા પોતે રમો છે બાપુ. હા, પોતે રમો છે બાપુ. મનાવો એ મારી મોમાઈ દેવને મનાવો. મારી સુરજાને હાંગડા ઢેરના જોના રાજમાં વાત અધૂરી રહી ગઈ એટલે પૂરી કરી દઉં તમને. જી રાજમાં નોબત નગારા નથી વાગતા. જી રાજમાં માતાજીના નામ લીધા હોય ને તો ફાંસીએ ચડાવી દે ઈ હાંગડા વાઢેરા. અને એના રાજમાં પાછી મોમાઈ માતાજીની ભગત સુરજા એના લગ્ન કરાવ્યા. સુરજા માતાજીને કાપડે લઈને એમ કહેવાય છે દ્વારકાની માલિપા ગઈ, રાજની માલિપા બધાય હોઈ જાય પછી એમ કહેવાય છે ઈ માતાજીની ઝીણી ઝીણી આરતી ઉતારે ઝાલરથી બાપ.
પણ સમય ને કરું ને એમ કહેવાય છે હાંગડા વાટરને ખબર પડી કે એમ કહેવાય છે રાજગતની માલિપા ઊભી રાખી અને મીણ પાયેલો કોયડો કાઢી અને સાબકે મીંડો મારવા પણ એક બાજુ મારો બાપલો સાબકાનો માર પડે ને બીજી બાજુ સૂરજા માતાજી મોમાઈનું નામ લે આને ભગત કહેવાય આને માતાજીના મારો બાપલો નામ લીધા કહેવાય ત્યારે હાંગડો વાઢેર કેવા માંડ્યો કે હજી તારી સૂરજા તારી મોમાઈનું નામ મૂકી દે તો તને મૂકું નકર નો મૂકું ત્યારે સૂરજા કહે છે મારી મોમાઈને આજે નો મેલું ને કાઈ નહીં નો મેલું એ મારી મોમાઈ છે મસરારી રે ઓ માં એ મારી સૂરજાના રાજમાં આલી રે હો પછી સૂરજાને મારી સાંભળા ઉતારી લીધા ને એટલે મારો બાપલો હાંગડા વાઢેરના મારો બાપલો મન નો ભરાણો પછી હાંગડા વાઢેરનો 72 મણનો ઢોલિયો કહેતા અત્યારે આપણે પલંગ શેટી ખાટલો આ બધું કહી છે એ સમયમાં ઢોલિયો કહેતા ઢોલિયો એટલે જેવો તેવો નહીં 72 મણનો ઢોલિયો ઈ 72 મણના ઢોલિયાનો એક પગ ઊંચો કરી અને સૂરજાની છાતી ઉપર રાખી અને હાંગડો વાઢેરી ઢોલિયા ઉપર હુઈ ગયો અને પછી સૂરજાને કીધું કે હવે બોલાય તારી મોમાઈને તને કેવી બસાવ આવે છે બાપ બસાવ આવે છે બાપ અને પછી સૂરજાએ માતાજીને એમ કહેવાય છે ટપોર માર્યો કેવો માં એ મારી મોમાઈ અત્યાર લગી તો તને કાઈ નથી કીધું પણ હવે તને બે શબ્દ કહું કેવા બાપ પણ મારી મોમાઈ તું બાઈ ને હું બાઈ પણ તારા કરતા કોક મળદ મુસારાની સેવા કરી હો તો માતાજી તારા હાથથી એટલો માર ખાધો તોય તે જવાબ ન દી પણ તારા કરતા કોક મળદ મુસારાની મેં સેવા કરી હોત ને પૂજા કરી હોત ને તો મને માર ન ખવરાવત મોમાય આટલા શબ્દ જ્યાં છૂટે તા તો હોતરાતની રાત મેઘલી રાતનો ગજર અને ઈ ગજરની માલિપા રણજાન ઠણક મારી મોમાઈની હાંડડી આવે માં જગાડે પણ કેવો એ હાંગડા વાઢેર તું હોતો હોય તો જા એ મોમાઈ આવી એલા જા એલા હાંગડા વાઢેર તું હોતો હોય તો જાગી જા એ મોમાઈ આવી ગઈ એલા જા તારા રાજની માલિપા હું મોમાઈ આવી છે બાપ જાગી જા અને હાંગડો વાઢેર ઉઠીને જોવે તા એમ કહેવાય છે મારી મોમાઈનું કોપાઈમાન રૂપ જોઈ ગયો વાતું કરતા વાર લાગે મારી મોમાઈ આપો આપ મારા હાંગડાને અમે ઊભી રહી જાય પણ હાંગડો વાઢેર માતાજીના પગમાં પડી ગયો તેથી મારી મોમાએ કીધું હાંગડા મારી દીકરીના કપારમાં તારા નામનો ચાંદલો છે ને એટલે તને મારીશ નહીં પણ તને એવી સજા આપીશ કે તારા રાજામાં મોઢું ઉપાડીને નહીં હાલી હે માતાજીએ એને સજા દીધી કેવી કે હાંગડા પેરને હાડ્યું ને હરખે લેને માથે હે ઓલી પાવઈના ઘરે તને પાણી ભરાવું એ તો માનજે આવી હતી હું સૂરજાની મનની માનેલ નરમાંથી નારી બનાવે એટલે કીધું શું કીધું એ નરમાંથી નારી બનાવે મોરી માં એ નરમાંથી નારી બનાવે મોરી માં એ મેર કરો ને મારી મોમાઈ માં
આ સ્ટેજ ઉપર ચા પાણી આવવા દો અને ભૂવા બી આવો બીજા